નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ જો તમે કઢાવવા માંગતા હોય 2025ની અંદર તો સૌપ્રથમ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડ્રાઇવિંગ લાયસન્સમાં કોમ્પ્યુટર ટેસ્ટ। જી હા મિત્રો, કોમ્પ્યુટર ટેસ્ટમાં જો તમે પાસ થઈ જાઓ તો બધી વસ્તુની અંદર તમે સરળતાથી પાસ થઈ જાઓ અને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકો છો। પરંતુ કોમ્પ્યુટર ટેસ્ટ જે છે આમ સહેલી પણ છે અને આમ અઘરી પણ છે। અઘરી એટલા માટે છે કે જો તમે તૈયારી વગર તમે જશો તો કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એમાં તમે 100% ફેલ થઈ શકો છો, પરંતુ તૈયારી સાથે તમે જાઓ તો 100% પાસ તમે થઈ જાઓ છો। અને જો તમે તૈયારી સાથે જવા માગતા હોય તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોશો તો આમાં 200 કરતાં પણ પ્રશ્નો વધારે આપેલા છે જે આરટીઓ રિલેટેડ છે ને એમાંથી જ તમને પ્રશ્ન પૂછાવાના છે, એનાથી તમને બહાર ક્યાંય પ્રશ્ન પૂછાવાના નથી। તો આ વિડીયો તમે એન્ડ સુધી જોશો તો તમે સરળતાથી કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એ પાસ કરી લેશો। તો કયા કયા પ્રશ્ન એમાં આવે છે? પહેલાં એમાં એવી રીતના નિયમ હતો મિત્રો કે 15 પ્રશ્નમાંથી 11 પ્રશ્નો તમે સાચા પડતા તમારા તો તમે કોમ્પ્યુટર ટેસ્ટની અંદર પાસ થતા, પરંતુ હવે ગવર્મેન્ટે એમાં થોડીક રાહત વર્તી છે અને 15 પ્રશ્નમાંથી તમે લગભગ 9 પ્રશ્ન કે 10 પ્રશ્નના સાચા જવાબ આપશો તો તમે પાસ થઈ જાઓ છો। પરંતુ એ 10 પ્રશ્ન વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, સચોટ માહિતી હોવી જોઈએ, તો જ તમે પાસ થઈ શકો છો। તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહેજો તો 100% તમે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરી લેશો મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। શરૂઆત કરીએ મિત્રો પહેલા પ્રશ્નથી, પરંતુ શરૂઆત કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરીશ મિત્રો તમને કે આ વિડીયો બનાવતા મને ઘણા બધા દિવસો અને ઘણી બધી મહેનત લાગી છે, તો એના બદલામાં ફક્ત તમારી પાસેથી એક લાઇક માગીએ છીએ। તો એક લાઇક કરી દઈશું વિડીયોને તો આપણી મહેનત જે છે, અમારી મહેનત જે છે સાર્થક નીવડશે। તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ હોસ્પિટલ છે, નો પાર્કિંગ કે વાહન થોભો? તો તેનો જવાબ છે વાહન થોભો। રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? હોર્ન વગાડી આગળ વધશો, વાહન ધીમું પાડી હોર્ન વગાડી આગળ વધશો, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી અને આગળ વધશો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી કે ફરજિયાત ડાબી બાજુ હાંકો? તો તેનો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ હાંકો। તમે સાંકડા નાળા પાસે પહોંચ્યા છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે ત્યારે તમે શું કરશો? તમારી ઝડપ વધારી તમે બને તેમ ઝડપથી નાળું પસાર કરશો, હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો કે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી અને ત્યારબાદ આગળ વધશો? તો તેનો જવાબ છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી અને ત્યારબાદ આગળ વધશો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે કે આગળ ટ્રાફિક આઇલેન્ડ છે? તો તેનો જવાબ છે રસ્તો આપો। જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં પાર્કિંગની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે કે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં? તો તેનો જવાબ છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। નીચે મુજબની સંજ્ઞા શું બતાવે છે? નો એન્ટ્રી, વન વે કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે નો એન્ટ્રી। તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? આગળના વાહનની જમણી બાજુથી, આગળના વાહનની ડાબી બાજુથી કે જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી? તો તેનો જવાબ છે આગળના વાહનની જમણી બાજુથી। જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતાં પહેલાં ડ્રાઈવર શું કરશે? રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરી અને ડ્રાઈવર રેલવે લાઇન પર જઈ અને ખાતરી કરશે, હોર્ન વગાડી અને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે કે ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી અને નીચે ઉતરી અને ડ્રાઈવર રેલવે લાઇન પર જઈ અને ખાતરી કરશે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રાહદારીનું ક્રોસિંગ, રાહદારી પ્રવેશ કરી શકે છે કે રાહદારી માટે મનાય છે? તો તેનો જવાબ છે રાહદારીનું ક્રોસિંગ। નીચે મુજબની નિશાની શું બતાવે છે? રોડની જમણી બાજુ વાહન હાંકો, જમણી બાજુ પાર્કિંગ માન્ય છે કે ફરજિયાત ડાબી બાજુ વાળો? તો જમણી બાજુ પાર્કિંગ માન્ય છે એનો જવાબ છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુ ટર્ન લેવાની મનાઈ છે, જમણી બાજુ વાળવાની મનાઈ છે કે ફરજિયાત ડાબી બાજુ વાળવું? તો તેનો જવાબ છે યુ ટર્ન લેવાની મનાઈ છે। નીચે મુજબના વાહનોને જવા અગ્રતા આપવી જોઈએ? નાના વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહન કે એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ? તો તેનો જવાબ છે એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર વાહનો। નીચે મુજબની નિશાની શું બતાવે છે?
હોર્ન વગાડવાની મનાઈ છે, ફરજિયાત હોર્ન વગાડો કે હોર્ન વગાડી શકાય? તો તેનો જવાબ છે હોર્ન વગાડવાની મનાઈ છે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવવું ત્યારે વાહનને લોક કરવું. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ કે પછી વાહન પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ? તેનો જવાબ છે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો બ્રિજ છે, સામે બંને તરફ રોડ છે કે આગળ સાંકડો રસ્તો છે? તો એનો જવાબ છે આગળ સાંકડો બ્રિજ છે. ધુમ્મસ મતલબ કે ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? રાત્રિ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસ મતલબ કે ઝાંખળ હોય ત્યારે કે સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે? તો તેનો જવાબ છે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો બંધ છે, પાર્કિંગની મનાઈ છે કે ગતિ મર્યાદાનો અંત? તો તેનો જવાબ છે ગતિ મર્યાદાનો અંત. રોડ ઉપર ઝેબ્રા લાઇન શું દર્શાવે છે? વાહન ઊભું રાખવું, રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો કે વાહનોને અગ્રતા આપવી? તો તેનો જવાબ છે રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દો, કોઈ અગ્રતા આપવાની જરૂર નથી. ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈ અને રસ્તો ખુલ્લો કરી આપશે? તો તેનો જવાબ છે ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈ અને રસ્તો ખુલ્લો કરી આપશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? નજીકમાં રેલવે સ્ટેશન છે, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? તો તેનો જવાબ છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, વાહન થોભાવો કે વાહન ધીમે રાખો? તો તેનો જવાબ છે વાહન થોભાવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાળું છે કે આગળ બંને બાજુ રસ્તા છે? તેનો જવાબ છે આગળ સાંકડો રસ્તો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ પ્રવેશવાની મનાઈ છે, ડાબી બાજુ પ્રવેશવાની મનાઈ છે કે ઓવરટેકિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે ઓવરટેકિંગની મનાઈ છે. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર શું કરશે? ગિયર બદલીને ગતિ ધીમી કરશે, બ્રેક લગાવશે કે એ જ ગતિએ આગળ વધશે? તેનો જવાબ છે ગિયર બદલી અને ગતિ ધીમી કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ ક્રોસ રોડ, બે રસ્તા ભેગા થાય છે અથવા તો ચાર રસ્તા ભેગા થાય છે, પ્રવેશની મનાઈ છે કે હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે આગળ ક્રોસ રોડ, બે રસ્તા અથવા તો ચાર રસ્તા ભેગા થાય છે. નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે? અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે, આગળના વાહનની ગતિ ધીમી હોય ત્યારે કે રાત્રિ દરમિયાન? તો તેનો જવાબ છે અન્ય વાહનને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાળી શકાય, ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળી શકાય, ડાબી બાજુ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય. પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી હોય છે? 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ? તો તેનો જવાબ છે 6 મહિના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવું ફરજિયાત છે, હોર્ન સતત વગાડો કે હોર્ન વગાડવાની મનાઈ છે? તો તેનો જવાબ છે હોર્ન વગાડવું ફરજિયાત છે. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું માન્ય છે, માન્ય નથી કે કાળજી લઈને માન્ય છે? તો તેનો જવાબ છે માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ કે જમણી બાજુ વળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે આગળ જમણી બાજુ રસ્તો છે. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ પ્રાઇવેટ વાહનમાં માન્ય છે, રાત્રિ દરમિયાન માન્ય છે કે કોઈ પણ વાહનમાં મંજૂર નથી મતલબ કે માન્ય નથી? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? અંકુશનો અંત, વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે કે પાર્કિંગની મનાઈ? તો તેનો જવાબ છે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવું મનાઈ છે? તો તેનો જવાબ છે સીધા જાઓ. પાછળનું દ્રશ્ય જોવાનો
અરીસો શા માટે વપરાય છે? પોતાનો ચહેરો જોવા માટે, પાછળથી આવતા વાહનો જોવા માટે કે પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા માટે? તો તેનો જવાબ છે પાછળથી આવતા વાહનો જોવા માટે. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું બસમાં માન્ય છે, ઓટો રિક્ષામાં માન્ય છે કે કોઈ પણ વાહનમાં માન્ય નથી? તો તેનો જવાબ છે કોઈ પણ વાહનમાં માન્ય નથી. જ્યારે વાહનમાં બળતણ મતલબ કે પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોય ત્યારે હવા ચેક કરવાની મનાય છે, ધૂમ્રપાન કરવાની મનાય છે કે વાહન કોઈ પણ લાઇટ ચાલુ કરવી નહીં? તો તેનો જવાબ છે ધૂમ્રપાન કરવું નહીં. ઓવરટેકિંગની મનાય છે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે, રાત્રિ દરમિયાન કે રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે? તો તેનો જવાબ છે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? બળદગાડા માટે પ્રવેશની મનાય છે, સાયકલ માટે પ્રવેશની મનાય છે કે બધા જ વાહનો માટે પ્રવેશની મનાય છે? તો તેનો જવાબ છે બળદગાડા માટે પ્રવેશની મનાય છે. રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરબીનના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેથી બાજુનું વાહન આવે ત્યારે રોડની ડાબી બાજુ વાહન રાખી અને આગળ વધશો. હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો કે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો? તો તેનો જવાબ છે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વિદ્યાર્થી માટે મનાય છે, રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે મનાય છે? તો તેનો જવાબ છે રાહદારી માટે મનાય છે. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરવો ગુનો બને છે? હા, ના કે એવો કાયદો નથી? તો તેનો જવાબ છે હા, ગુનો બને છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ઓવરટેક કરવાની મનાય છે, ડાબી બાજુ વળાંક લેવો કે ડાબી બાજુ વળવાની મનાય છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાની મનાય છે. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો: આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. આરસી બુક, વીમા પ્રમાણપત્ર કે ટેક્સ ટોકન? આરસી બુક, પરમિટ કે ટ્રીપ સીટ? તો તેનો જવાબ છે આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર અને ડ્રાઇવિંગ લાયસન્સ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 50 કિલોમીટર કલાક વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, 50 કિલોમીટર કલાકથી ઝડપે વાહન ચલાવવું, 50 કિલોમીટર કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. એનો જવાબ છે 50 કિલોમીટર કરતાં વધારે ઝડપે વાહન ચલાવવું નહીં. કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી? હા, ના કે વાહન ધીમું કરી અને વાત કરવી? તો તેનો જવાબ છે ના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફરજિયાત સીધા જાઓ અથવા તો જમણે વળો, ફરજિયાત સીધા જાઓ અથવા ડાબે વળો, આગળ સાઈડ રોડ છે? તો તેનો જવાબ છે ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો. સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? ડ્રાઇવિંગ કરતાં આરામ મળે છે, અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે કે સીટ સારી દેખાય એટલા માટે? તો તેનો જવાબ છે અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે. તમે જ્યારે સ્કૂલની સંજ્ઞા જુઓ ત્યારે વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો, વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો કે સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો? તો તેનો જવાબ છે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ડાબી બાજુને વળાંક લેતી વખતે તમે શું કરશો? ડાબી બાજુનું સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈ ડાબી બાજુ વળાંક લઈશું. હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું. ડાબી બાજુનું સિગ્નલ બતાવી ડાબી સાઈડ વાહન રાખી અને વળાંક લઈશું. તો તેનો જવાબ છે ડાબી બાજુનું સિગ્નલ બતાવી ડાબી સાઈડ વાહન રાખી અને વળાંક લઈશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુનો વળાંક, ડાબી બાજુ ચઢાણ કે ડાબી બાજુ રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુનો વળાંક. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેથી તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે ત્યારે તમે શું સમજશો? તો તે ડાબી બાજુ વળવા માગે છે, તે વાહન ધીમું કરી રહ્યો છે કે તે પાછળથી આવતા વાહનને ઓવરટેક કરવા કહે છે? તો તેનો જવાબ છે તે વાહન ધીમું કરી રહ્યો છે.
નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ ચીપિયા જેવો વળાંક, જમણી બાજુ ચઢાણ અને ઢાળ કે જમણી બાજુ ઢાળ? તો તેનો જવાબ છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. ગિયર વગરના મોટરસાઇકલના લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર તમારી કેટલી હોવી જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ કે 16 વર્ષ? તો તેનો જવાબ છે 16 વર્ષ. 16 વર્ષ તમારા થાય એટલે તમે એક્ટિવા મતલબ કે ગિયર વગરના કોઈપણ વાહનનું લાયસન્સ કઢાવી શકો છો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળાંક, ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક કે વાહન રસ્તાની ડાબી બાજુમાં રાખો? તો તેનો જવાબ છે ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાઇકલ ચલાવનાર શું કરશે? પોતાનો ડાબો હાથ બહાર કાઢી ડાબી બાજુ બતાવશે, હાથથી સિગ્નલ બતાવશે નહીં, પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે? તેનો જવાબ છે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે જમણી બાજુ વળાંક લઈ અને આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ. યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? ડાબી બાજુ વળવાનું સિગ્નલ, જમણી બાજુનો વળવાનો સિગ્નલ કે ધીમું પડવાનું સિગ્નલ? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાનું સિગ્નલ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ કે ડાબી બાજુ વળાંક લઈને આગળ વધો? તો તેનો જવાબ છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ કે વાય ક્રોસિંગ? તો તેનો જવાબ છે વાય ક્રોસિંગ. જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, કાયદેસર છે કે અનિવાર્ય સંજોગોમાં વાપરી શકાય? તો તેનો જવાબ છે ગેરકાયદેસર છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ સાઇડ રોડ છે, ગતિ મર્યાદા કે એક્સેલ વજનની મર્યાદા? તો તેનો જવાબ છે એક્સેલ વજનની મર્યાદા. ત્યાર પછી સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? તમારી જમણી સાઈડથી, તમારી ડાબી બાજુથી કે કોઈ પણ અનુકૂળ બાજુથી? તો તેનો જવાબ છે તમારી જમણી બાજુથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળો, જમણી બાજુ સાઈડ રોડ છે કે રોડની જમણી સાઈડ વાહન ચલાવો? તો તેનો જવાબ છે જમણી બાજુ વળો. વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરી શકે છે જ્યારે સળાણ ઉપરથી નીચે ઉતરતી વખતે, જો રસ્તો પૂરતા પ્રમાણમાં પહોળો ન હોય ત્યારે, કે પછી આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે? તો તેનો જવાબ છે આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો, ડાબી બાજુ વાળો કે ગોળ ફરીને જાઓ? તો તેનો જવાબ છે ગોળ ફરીને જાઓ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે પહોંચતા વાહનનો ડ્રાઈવર શું કરશે? સલામતી નક્કી કરીને વાહન હંકારી જશે, થોભવા માટે વાહન ધીમું પાડશે કે હોર્ન વગાડશે અને આગળ વધશે? તો તેનો જવાબ છે થોભવા માટે વાહન ધીમું પાડશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, ભયજનક સુપડી છે કે હોડી સેવા છે? તો તેનો જવાબ છે ભયજનક સુપડી છે. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે રસ્તાના મધ્યમાં? તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાય ક્રોસિંગ, જમણી બાજુ વાય ક્રોસિંગ કે ડાબી બાજુ સાઇડ રોડ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વાય ક્રોસિંગ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક કરવા દો. તમારું વાહનની ગતિ ઘટાડી દેશો કે બીજા વાહનને ઓવરટેક કરતાં ખલેલ પહોંચાડશો નહીં? તો તેનો જવાબ છે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, એક માર્ગીય રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર? તો તેનો જવાબ છે ફૂટપાથ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો, પથ્થરવાળો કાચો રસ્તો કે મોટરસાઇકલ માટે મનાય છે? તો તેનો જવાબ છે મોટર કાર માટે મનાય છે. તો તેનો જવાબ છે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો. વાહનની હેન્ડબ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે કે વાહન પાર્કિંગ કરવા માટે? તો તેનો જવાબ છે વાહન પાર્કિંગ કરવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? છૂટા પથ્થરવાળો રસ્તો, લપસી જવાય તેવો ચીકણો રસ્તો, મોટર કાર માટે પ્રવેશ મનાય છે. તો તેનો જવાબ છે છૂટા પથ્થરવાળો રસ્તો. 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર જાય તો અનિવાર્ય સંજોગોમાં ચાલશે, કાયદાનો ભંગ છે કે જ્યારે ટ્રાફિકનું પ્રમાણપત્ર હળવું હોય ત્યારે ચાલે? તો તેનો જવાબ છે કાયદાનો ભંગ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાયકલ ક્રોસિંગ, સાયકલ ક્રોસ કરવાની મનાઈ છે કે સાયકલ માટે પ્રવેશ બંધ? તો તેનો જવાબ છે સાયકલ ક્રોસિંગ. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માગો છો તો તમે શું કરશો? તમે સતત હોર્ન વગાડશો નહીં કે ફક્ત તૂટક હોર્ન વગાડશો? તો તેનો જવાબ છે હોર્ન વગાડશો નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પશુ માટે મનાઈ છે, રસ્તા ઉપર પશુની શક્યતાઓ છે કે વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે? તો તેનો જવાબ છે રસ્તા પર પશુની શક્યતાઓ છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? હા, ના કે જેને જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી? તો તેનો જવાબ છે હા, જરૂરી છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે, રાહદારીનું ક્રોસિંગ, રાહદારી માટે ક્રોસિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે આગળ સ્કૂલ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે કે રાહદારીનું ક્રોસિંગ? તો તેનો જવાબ છે રસ્તા ઉપર માણસ કામ કરે છે. કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહ્યું છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલ રહેશે નહીં, આથી તે ચાલક વાહન થોભાવી દેશે, હોર્ન વગાડીને આ વાહન આગળ લઈ જશે કે પોતાના વાહનની ગતિ ધીમી પાડશે? તો તેનો જવાબ છે વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ખરબચડો રોડ, ચીકણો રોડ કે ખડકના પથ્થરો ઉપરથી પડી શકે છે? તેનો જવાબ છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગની મનાઈ છે? રસ્તાની બાજુમાં જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે, ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે? તો તેનો જવાબ છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ પુલ છે, હોડી સેવા છે કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે? તો તેનો જવાબ છે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એક ગુનો બને છે. ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો કેન્સલ થઈ શકે છે. એક ગુનો બને છે અને દંડ ભોગવવાની સજા થઈ શકે છે કે પછી બંને થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ચઢાણ. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીને ચડવા અથવા ઉતરવા માટે ઊભી હોય ત્યારે હોર્ન વગાડો અને આગળ વધો, ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. ખાસ કાળજી લેવાની જરૂર નથી. તો તેનો જવાબ છે ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીને ચડવા અથવા ઉતરવા, આ પ્રશ્ન આવી ગયો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ કે ચીકણો રસ્તો? તો તેનો જવાબ છે સીધું ઉતરાણ. જ્યારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે, હોર્ન વગાડશો અને આગળ વધશો, વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો? તો તેનો જવાબ છે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટે ટ્રાફિક સિગ્નલ ગણશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, વાય ક્રોસિંગ કે આગળ રસ્તો પહોળો છે? તો તેનો જવાબ છે આગળ રસ્તો પહોળો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, આગળ પુલ છે કે ડિવાઈડરમાં જગ્યા છે? તો તેનો જવાબ છે ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જાણ કરશે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી નથી? તો તેનો જવાબ છે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે?
ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર, વાંકો ચૂકો રોડ કે ઘાટ રોડ? તો તેનો જવાબ છે ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, આગળ સાંકડું નાળું છે, આગળ બંને બાજુ રસ્તા છે. તો તેનો જવાબ છે આગળ સાંકડો રસ્તો છે. પાછળના વાહનને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ કે હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ? તો તેનો જવાબ છે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે કે વજન કાંટો છે? તો તેનો જવાબ છે આગળ બેરિયર છે. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. તો એનો જવાબ છે આપણે ઓવરટેક કરી શકીએ છીએ, આપણે ઓવરટેક કરીશું નહીં અને હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ છીએ. તો બીજા નંબરનો ઓપ્શન આવશે આપણે ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે? હોસ્પિટલના દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ કે માર્કેટ એરિયામાં? તો તેનો જવાબ છે હોસ્પિટલના દરવાજા પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોળી સેવા છે, આગળ રસ્તો છે કે રસ્તા ઉપર પાણી છે? તો તેનો જવાબ છે હોળી સેવા છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે? અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, જાહેર કૂવા પાસે કે રસ્તાની ડાબી બાજુએ? તો તેનો જવાબ છે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાર્કિંગની મનાઈ છે, બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે, પોલીસ મદદની પોસ્ટ? તો તેનો જવાબ છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. મોટરસાઇકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેડ ગ્રીપ તથા સાદી ગાર્ડ લગાવવામાં આવશે. વાહન સાથે સાઇડ કાર જોડવામાં આવશે. વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. બરાબર, તો એમાં પહેલા નંબરનો ઓપ્શન આવશે, તમે જોઈ શકો છો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ, સ્કૂટર મોટરસાઇકલ માટે મનાઈ છે કે મોટરસાઇકલ રિપેરિંગ? તો તેનો જવાબ છે સ્કૂટર મોટરસાઇકલ માટે પાર્કિંગ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું, હાઈ બીમનો ઉપયોગ કરીશું કે બધી જ લાઇટો બંધ કરીશું? તો તેનો જવાબ છે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ, રિક્ષા માટે મનાઈ છે કે રિક્ષા રિપેરિંગનું સ્થળ? તો તેનો જવાબ છે રિક્ષા માટે પાર્કિંગ. અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે, ફક્ત દંડ થઈ શકે કે બંને થઈ શકે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. વળાંક લેતા પહેલાં વાહન ધીમું પાડી વળાંક લેવો, વાહન ધીમું પાડવું નહીં કે વાહનની ગતિ વધારવી? તો તેનો જવાબ છે વાહન ધીમું પાડી વળાંક લેવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પેટ્રોલ પંપ, ગેરેજ કે હવા ભરવાની સગવડ છે? તો તેનો જવાબ છે પેટ્રોલ પંપ. રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે? એક માર્ગીય રસ્તા ઉપર, બજારમાં કે સ્ટેટ હાઈવે ઉપર? તો તેનો જવાબ છે એક માર્ગીય રસ્તા ઉપર. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકોને લઈ જવાની ના પાડે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે અને બંને પણ થઈ શકે છે? તો તેનો જવાબ છે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે કે લેન બદલવાની પરવાનગી નથી? તો તેનો જવાબ છે સાવધાનીથી લેન બદલી શકાય છે. તમે એવા 4 રસ્તાઓ પર પહોંચ્યા છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી. અન્ય રોડ ઉપરથી 4 રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો. યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડીને આગળ વધશો. તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. તો તેનો જવાબ છે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપી અને આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળવાનો ઈરાદો છે, જમણી બાજુ વળવાનો ઈરાદો છે કે બીજા બધા જ વાહનોને ઊભા રહેવા વિનંતી છે? તો તેનો જવાબ છે ડાબી બાજુ વળવાનો ઈરાદો છે. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે
ત્યારે કોઈપણ જાતનો પ્રતિબંધ ન હોવાથી એ જ ગતિએ આગળ વધશો. વાહન થોભાવી લીલી લાઇટ થાય ત્યાં સુધી ઊભા રહેશો. વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તે આગળ વધશો. તો તેનો જવાબ છે વાહન ધીમું કરી અને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ વળવાનો ઈરાદો છે, સામેથી આવતા વાહનને થોભાવવા વિનંતી, પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. તો તેનો જવાબ છે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. હવે મિત્રો તમને એક વાત તમને જણાવી દઉં કે આ 200 કરતાં પણ વધારે પ્રશ્નોના વિડીયો છે. તો એમાં કોઈક એકાદો બે વિડીયો એવો હોય કે એમાં આપણે બોલ્યું કંઈક બીજું હોય અને ટીક માર્ક બીજા ક્વેશ્ચનમાં થઈ ગયું હોય. તો તમારે એવી રીતના કદાચ કંઈ પણ એવી રીતના બન્યું ન હોય, પરંતુ કદાચ બને બરાબર આ વિડીયોની અંદર, તો તમારે જે મેં કહ્યું છે એ જ પ્રશ્ન તમારે સાચો માનવાનો. ટીક માર્ક જે છે એ કદાચ ભૂલથી બીજા ક્વેશ્ચનમાં થઈ ગયું હોય તો એ જવા દેવાનું. મેં જે કીધું છે એ જ તમારે સાચું માનવાનું. પછીના પ્રશ્ને આગળ વધીએ. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોય ત્યારે ઢાળ ઉતારતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ, ચઢાણ ચડતા વાહનને પહેલાં અગ્રતા આપવી જોઈએ કે વધુ વજન લઈ અને જતા વાહનને પહેલાં અગ્રતા આપવી જોઈએ? તેનો જવાબ છે ચઢાણ ચડતા વાહનને પહેલાં અગ્રતા આપવી જોઈએ. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ પર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે? ડાબી બાજુ આવતા દરેક વાહન જવા દેશે, જમણી બાજુ આવતા દરેક વાહનને જવા દેશે કે પસાર થતા દરેક વાહનને જવા દેશે? તો તેનો જવાબ છે જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પાછળ આવતા વાહનને ઊભું રાખવા વિનંતી, પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી કે સામેથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી? તો તેનો જવાબ છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો જો આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે, ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો? તેનો જવાબ છે આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવી અને વાહનને જમણી બાજુ રાખે. સફેદ રંગની રસ્તા ઉપર તૂટક લાઇન ચિતરેલી હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો અને વાહન થોભાવી દેશો? તો તેનો જવાબ છે જરૂર પડે તો ટ્રેક બદલશો. તમે મોટરસાઇકલનું લર્નર લાયસન્સ ધરાવતા હોય તો તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે હાંકી શકો છો. મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. તમે વાહન ઉપર કોઈપણ વ્યક્તિને પાછળ બેસાડશો? તો તેનો જવાબ છે મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્પેક્ટર તમારી સાથે હશે તો જ તમે વાહન હાંકશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ કે આગળ હોસ્પિટલ છે? તો તેનો જવાબ છે નો પાર્કિંગ. ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની, ટેક્સ ટોકનમાં કે પછી પરમિટમાં? તો તેનો જવાબ છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી કે પછી ફરજિયાત ડાબી બાજુ વાળો? તો તેનો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ વાળો. કયા પ્રકારના હોર્ન માન્ય છે? એર હોર્ન, મલ્ટી ટોન હોર્ન કે ઇલેક્ટ્રિક હોર્ન? તો તેનો જવાબ છે ઇલેક્ટ્રિક હોર્ન. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે કે પ્રાથમિક ચિકિત્સાલય? તો તેનો જવાબ છે હોસ્પિટલ છે. પીળા રંગની ટ્રાફિક લાઇટ ઝબુક થતી હોય ત્યારે લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, વાહન થોભાવો અને સલામતી હોય તો આગળ વધો, વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો? તો તેનો જવાબ છે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? યુટર્ન લેવાની મનાઈ છે, જમણી બાજુ વળવાની મનાઈ છે કે ડાબી બાજુ ઓવરટેકિંગની મનાઈ છે? તો તેનો જવાબ છે જમણી બાજુ વળવાની મનાઈ છે. મોટરસાઇકલ માટે વધુમાં વધુ સ્પીડ કેટલી હોય? તો કોઈ મર્યાદા નથી, 50 કિલોમીટર પ્રતિ કલાક કે 60 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સામે જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ વાળો, જમણી બાજુ વળવાની મનાઈ છે? તો તેનો જવાબ છે ફરજિયાત જમણી બાજુ વાળો. 65 કિલોમીટર કરતાં વધુ સ્પીડે ચલાવવા માન્ય વાહન ફક્ત મોટરસાઇકલ, મોટર કાર
કે સ્ટેજ કેરેજ બસ? તો તેનો જવાબ છે મોટર કાર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાવ, એક માર્ગીય રસ્તો કે બંને દિશામાં જવું મનાય છે? તો તેનો જવાબ છે બંને દિશામાં જવું મનાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ રોડ છે, ડાબે વળો કે ડાબી બાજુ વળવું નહીં? તો તેનો જવાબ છે ડાબી બાજુ રોડ છે. વધુમાં વધુ 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી મોટરસાયકલ ચલાવી શકાય છે. ક્યારે? રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સમયે? તો તેનો જવાબ છે કોઈ પણ સમયે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણે અને ડાબે રોડ છે, વાંકો ચૂકો રસ્તો, જમણે અને ડાબે વળવું નહીં? તો તેનો જવાબ છે આગળ જમણે અને ડાબે રોડ છે. કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ જાકીટ પહેરશે, હેલ્મેટ પહેરશે કે બૂટ પહેરશે? તો તેનો જવાબ છે હેલ્મેટ પહેરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આગળ મુખ્ય રસ્તો છે. કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ ચશ્મા પહેરશે, સીટ બેલ્ટ બાંધશે કે ટોપી પહેરશે? તો તેનો જવાબ છે સીટ બેલ્ટ બાંધશે. કાર ચલાવવા માટે લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કઈ છે? 16 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ? તો કાર ચલાવવા માટે 18 વર્ષ તમારી ઉંમર હોવી જરૂરી છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ, આરામગૃહ કે ફર્સ્ટ એડ? તો તેનો જવાબ છે આરામગૃહ. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે? 18 વર્ષ, 21 વર્ષ કે 20 વર્ષ? તો તેનો જવાબ છે 20 વર્ષ. વાહન પાર્કિંગ કરતી વખતે ગિયરમાં રાખવું, પાર્કિંગ બ્રેક લગાડો કે માત્ર હેઝાર્ડ પાર્કિંગ લાઇટ ચાલુ કરો? તો તેનો જવાબ છે પાર્કિંગ બ્રેક લગાવો. વાહનના વીમાની મુદત કેટલી હોય છે? 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ? તો તેનો જવાબ છે 1 વર્ષ. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? કાળા રંગની નંબર પ્લેટ ઉપર પીળા અક્ષર, પીળા રંગની નંબર પ્લેટ ઉપર કાળા અક્ષર કે સફેદ રંગની નંબર પ્લેટ ઉપર કાળા અક્ષર? તો તેનો જવાબ છે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? લાલ, ભૂરી કે પીળી? તો તેનો જવાબ છે પીળી લાઇટ. કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી, તો આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો. બધા જ રિયર વ્યૂ મિરરનો ઉપયોગ કરવો, રિવર્સ હોર્ન ચાલુ કરી વાહન રિવર્સ કરશો? તો તેનો જવાબ છે આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો. ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે? દારૂ પીને, દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને કે સંગીત સાંભળીને? તો તેનો જવાબ છે દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે કે કોઈ અસર થતી નથી? તો તેનો જવાબ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? 108 અથવા 102, 101 કે આ પૈકી કોઈ પણ? તો તેનો જવાબ છે 108 અથવા તો 102. અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી તો ઇન્સ્યોરન્સ કંપની પૂર્ણ ક્લેમ આપશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે કે અસત ક્લેમ મંજૂર કરશે? તો તેનો જવાબ છે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. સગીર બાળક ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો સગીર હોવાની તેને સજા ન થઈ શકે, બાળકના મા બાપ અથવા વાલીને પણ જવાબદાર ગણશે, કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તેને કાયદા મુજબ દંડ થશે? તો તેનો જવાબ છે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તેને દંડ થશે. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો, કાળી પ્લેટ ઉપર પીળા અક્ષરો કે સફેદ પ્લેટ ઉપર કાળા અક્ષરો? તો તેનો જવાબ છે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબનથી કોર્ડન કરેલ જગ્યા રોડ ઉપર તો એ શું બતાવે છે? રોડ રિપેરિંગનું કામ ચાલુ છે, સંભવિત અકસ્માત વિસ્તાર કે આગળ ચેકપોસ્ટ છે? તેનો જવાબ છે
રોડ રિપેરિંગનું કામ ચાલુ છે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જર બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? સીટ બેલ્ટ, બ્રેક પેડલ કે એરબેગ? તો તેનો જવાબ છે સીટ બેલ્ટ. બીજી એક ખાસ વસ્તુ જણાવી દો મિત્રો કે આમાં જે મેં તમને ચિત્ર દ્વારા મેં તમને સમજાવવામાં આવ્યું છે, તો તમે જ્યારે પણ એક્ઝામ દેવા જશો તો એમાં કોઈ ચિત્ર અમુકમાં જ આવશે, બાકી ચિત્ર નહીં આવે. એટલા માટે તમે તમારા રીતના લોજિક લગાડી અને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. 3 ઓપ્શન હશે તો એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? સમગ્ર દેશમાં, ફક્ત જે રાજ્યમાં, ફક્ત જે તે જિલ્લામાં? તો તેનો જવાબ છે સમગ્ર દેશમાં. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? પાર્કિંગ બ્રેક મારીશું, પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું કે બંને કરીશું? તો તેનો જવાબ છે બંને કરીશું. ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? ક્લચ પેડલ દબાવી વાહનને ચાલવા દેશો, બળતણ બચાવવા એન્જિન બંધ કરી અને વાહનને ઉતરવા દેશો કે પછી બંને ટાળશો? તો તેનો જવાબ છે બંને ટાળશો. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવું એ કાયદાથી ફરજિયાત છે, કાયદાથી ફરજિયાત નથી? કે હેલ્મેટ પહેરવી કે ન પહેરવી તેની ઈચ્છાની વાત છે? તો તેનો જવાબ છે કાયદાથી ફરજિયાત છે. રોડ સાઈડમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર વપરાતો હોય છે? પીળો, સફેદ, પીળો અને કાળો. બરાબર. તો અહીં મેં જે ચિત્ર તમને બતાવ્યું છે તો એ ચિત્ર તમારે જ્યારે એક્ઝામ દેવા જશો ત્યારે નહીં આવે. તો તેનો જવાબ છે સફેદ. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે, કામનો અને સમયનો બચાવ થશે કે આપાતકાલીન સંજોગોમાં માન્ય છે? તો તેનો જવાબ છે અકસ્માતની શક્યતાઓ વધે છે. વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે શું કરશો? તો ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો, જમણી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરશો અથવા તો પાર્કિંગ લાઇટ ચાલુ કરશો? તો તેનો જવાબ છે ડાબી બાજુની ઇન્ડિકેટર ચાલુ કરશો. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો? તેનો જવાબ છે 30 દિવસ, 60 દિવસ કે 180 દિવસ? તો તેનો જવાબ છે લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયાના 30 દિવસ પછી. વાહનમાં ટાયર આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? તો એને લીધે વ્હીલ બેલેન્સિંગ જળવાય છે, એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાય છે કે ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે? તો તેનો જવાબ છે અસામાન્ય ઘસારો અટકે છે. રસ્તા ઉપર લેન બદલતી વખતે હોર્ન વગાડો અને લેન બદલો, ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો, ઇન્ડિકેટર બતાવવાની જરૂર નથી? તો તેનો જવાબ છે ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? કારની બહારના વાતાવરણનું તાપમાન, કારની અંદરનું તાપમાન કે પછી એન્જિનનું તાપમાન? તો તેનો જવાબ છે એન્જિનનું તાપમાન. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, તમારી આજુબાજુનો ટ્રાફિકનું કે પછી બંનેનું? તો તેનો જવાબ છે બંનેનું. લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે તે વાહનથી ઓછું અંતર જાળવશો, તેની ખૂબ નજીક વાહન હાંકી શકો છો કારણ કે તે વાહન થોભવાનું નથી, અથવા ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય? તો તેનો જવાબ છે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કિટ ફિટ કરાવવી છે તો આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? હા, ના, જરૂરી નથી કારણ કે તે માન્ય સેન્ટરમાં કરાવેલ છે? તો તેનો જવાબ છે હા, જરૂરી છે. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી વાહન માટે માન્ય છે, એ ગુનો છે કે ફક્ત ટ્રકમાં માન્ય છે? તો તેનો જવાબ છે એક ગુનો છે. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે? બાળકો માટે જરૂરી નથી, ફરજિયાત છે કે ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે? તો તેનો જવાબ છે ફરજિયાત છે. જ્યારે કારમાં સાઇડ લોક ચાલુ કરેલ હોય ત્યારે દરવાજો ફક્ત અંદરની બાજુ ખોલી શકાય, દરવાજો બહારની બાજુથી ખોલી શકાય કે દરવાજો બંને સાઈડથી ખોલી શકાય? તો તેનો જવાબ છે દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે? ગુનો નથી કે વાહનનો અવાજ બદલવા માટે
માન્ય છે? તેનો જવાબ છે ગુનો છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? લાલ, સફેદ કે પછી કેસરી? તો તેનો જવાબ છે સફેદ. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? પ્રાઇવેટ વાહનો, તમામ કોમર્શિયલ વાહનો કે બધા જ વાહનો? તેનો જવાબ છે તમામ કોમર્શિયલ વાહનો. વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ કયા સ્વરૂપે રાખવું જરૂરિયાત છે? ફરજિયાત છે. અસલ લાયસન્સ, રંગીન ઝેરોક્સ કે પ્રમાણિત નકલ? તો તેનો જવાબ છે અસલ, મતલબ કે ઓરિજિનલ લાયસન્સ તમારી પાસે હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે? 30 દિવસ, એક પણ દિવસ નહીં કે 60 દિવસ? તો તેનો જવાબ છે 30 દિવસ. અકસ્માતના સંજોગોમાં કોઈ પણ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. ફોલા પડ્યા હોય તો તેને ફોડશો કે ચામડી સાથે ચોટેલા કપડાં ઉખાડશો? તેનો જવાબ છે બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે? વાહનની માવજત, પ્રાથમિક સારવાર કે કાયદાકીય? તો તેનો જવાબ છે પ્રાથમિક સારવાર. અકસ્માતના સંજોગોમાં કોઈ કરોડરજ્જુના ઈજા થઈ શકે તો કોઈ કરોડરજ્જુમાં ઈજા થઈ હોય તો આપ શું કરશો? ઘાયલ વ્યક્તિને ઊંચકીને સલામત સ્થળે લઈ જશો, ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો, ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરીને ઈજાને તપાસશો? તો તેનો જવાબ છે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિને પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ શું કરશો? તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો, હેલ્મેટ ઉતારી અને ઈજા તપાસશો, હેલ્મેટ ઉતારીને એમ્બ્યુલન્સ બોલાવશો? તો તેનો જવાબ છે તેનું હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. પ્રાથમિક સારવારમાં એબીસીનો અર્થ શું થાય? એન્ટેટિવ બ્રીથ કોન્ટેક્ટ, એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન કે એક્સિલેટર બ્રેક ક્લચ? તેનો જવાબ છે એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન. અકસ્માતમાં બેભાન થયેલા વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? તેના કપડાં ઢીલા કરશો, આજુબાજુ ભીડ ન થવા દઈએ, તેને પૂરતી હવા મળી રહે તેવી રીતના વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઉઢાડશો કે પછી બંને કરશો? તો તેનો જવાબ છે બંને કરશો. ફૂટપાથ વગરના રસ્તા પર રાહદારી કઈ બાજુ ચાલશે? રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે કોઈ પણ બાજુ? તો તેનો જવાબ છે રસ્તાની જમણી બાજુ. ઝેબ્રા લાઇન શા માટે દોરવામાં આવે છે? વાહનો રોકવા માટે, રાહદારીઓને રસ્તો પાર કરવા માટે કે વાહનોને પ્રાથમિકતા આપવા? તો તેનો જવાબ છે રાહદારીઓને રસ્તો પાર કરવા માટે. બાઇક પર ટ્રિપલ સવારી કરવી એ અનિવાર્ય સંજોગોમાં માન્ય છે, કાયદાનો ભંગ છે કે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે માન્ય છે? તો તેનો જવાબ છે કાયદાનો ભંગ છે. ટેઇલ ગેટિંગ એટલે શું? કોઈ વાહનની પાછળ નજીકથી ખતરનાક રીતે વાહન ચલાવવું, આગળ ચાલતા વાહનથી સુરક્ષિત અંતર રાખી વાહનની ગતિ પ્રમાણસર રાખવી કે આગળ ચાલતા વાહનથી ઓછામાં ઓછું 7 મીટર અંતર રાખવું? તો તેનો જવાબ છે કોઈ વાહનની પાછળ નજીકથી ખતરનાક રીતે વાહન ચલાવવું. તમે કોઈ ડુંગરના લાંબા ઉતારવાળા રસ્તા પર છો તો વાહનની ગતિ નિયંત્રણ કરવા તમે શું કરશો? નીચલા ક્રમમાં ગિયરમાં વાહન રાખશો, એન્જિન બંધ કરશો અને બ્રેક મારશો કે ન્યુટ્રલ કરશો અને બ્રેક મારશો? તો તેનો જવાબ છે નીચલા ક્રમમાં ગિયરમાં વાહન રાખશો. તમે વાહન ચલાવી રહ્યા છો, પાછળથી એક વાહન એની હેડલાઇટ મારતો તરત તમારી નજીક આવી જાય ત્યારે તમે શું કરશો? એક્સિલેટર આપી તમારી પાછળનું અંતર વ્યવસ્થિત રાખશો, તમારી બ્રેક લાઇટ બતાવતા બ્રેક મારશો કે સુરક્ષિત હોય તો એ વાહનને ઓવરટેક કરવા દેશો? તો તેનો જવાબ છે સુરક્ષિત હોય તો એ વાહનને ઓવરટેક કરવા દેશો. શહેરી વિસ્તારમાં મોટરસાઇકલ માટે અધિકતમ ગતિ કેટલી હોય? તેનો જવાબ છે કોઈ મર્યાદા નથી, 30 કિલોમીટર કલાક કે 40 કિલોમીટર કલાક પ્રતિ કિલોમીટર? તો તેનો જવાબ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. મોટરસાઇકલ માટે અધિકતમ ગતિ મર્યાદા કેટલી હોય?
60, 50 કે 40? તો તેનો જવાબ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. કેવા સંજોગોમાં મોટરસાઇકલ 60 કિલોમીટરની ગતિથી ચલાવી શકાય? રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સંજોગોમાં નહીં? તો તેનો જવાબ છે કોઈ પણ સંજોગોમાં નહીં. શોભાયાત્રા નજીકથી પસાર થનાર વાહન માટે અધિકતમ વેગ મર્યાદા કેટલી હોય છે? 15 કિલોમીટર પ્રતિ કલાક, 30 કે 35? તો તેનો જવાબ છે 15 કિલોમીટર પ્રતિ કલાક. એમ્બ્યુલન્સ માટે અધિકતમ વેગ મર્યાદા કેટલી હોય છે? 60 કિલોમીટર, 70 કિલોમીટર કે 80 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓટો રિક્ષાની અધિકતમ ગતિ મર્યાદા કેટલી? 50 કિલોમીટર, 30 કિલોમીટર કે 40 કિલોમીટર પ્રતિ કલાક? તો તેનો જવાબ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. સાર્વજનિક સેવાના વાહનમાં કયા પદાર્થ લઈ જવા ખતરનાક હોઈ શકે? સ્ફોટકો, ઇંધણ મશીનરી અથવા વાહન માટે તેલ કે રસાયણ, નાના હથિયારનું સુરક્ષિત રીતે બંધ કરેલ કારતૂસ? તો તેનો જવાબ છે ઇંધણ મશીનરી અથવા વાહન માટે તેલ કે રસાયણ. જેની પાસે માન્યતા પ્રાપ્ત કરેલ લાયસન્સ નથી એવી વ્યક્તિને તમે વાહન ચલાવવા આપી શકો ખરા? હા, પરંતુ ત્યારે ચાલક પોતે જવાબદાર રહેશે નહીં, કારણ કે આ એક ગંભીર ગુનો છે. ફક્ત ત્યારે જ ગુનો છે જ્યારે એ વાહન કોઈ અકસ્માતમાં સામેલ હોય. તો તેનો જવાબ છે નહીં, કારણ કે એ ગંભીર ગુનો છે. રસ્તામાં પશુ ઊભા હોય તો તમે સાઈડથી નીકળશો. કઈ સાઈડથી નીકળશો? મતલબમાં જ્યાં સુધી રસ્તો ખાલી ન કરે ત્યાં સુધી રાહ જુઓ, તેની આગળથી પસાર થાવ કે તેની પાછળથી પસાર થવું? તો તેનો જવાબ છે તેની પાછળથી પસાર થવું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, બસ માટે પ્રવેશની મનાઈ છે કે હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ છે? તો તેનો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ રસ્તો નથી, આગળ બમ્પ છે કે રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ છે? તો તેનો જવાબ છે આગળ રસ્તો નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? સાઇડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે કે આગળ પુલ છે? તો તેનો જવાબ છે સાઇડ રોડ આગળથી બંધ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રાહદારી માટેનું ક્રોસિંગ, રાહદારીનો પ્રવેશ કરી શકે છે કે રાહદારી માટે મનાઈ છે? તો તેનો જવાબ છે રાહદારી માટેનું ક્રોસિંગ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ, ટેક્સી માટે પાર્કિંગ કે પોલીસ વાહનો માટે પાર્કિંગ? તો તેનો જવાબ છે ટેક્સી માટે પાર્કિંગ. ડાબી બાજુ વળાંક લેતી વખતે તમે શું કરશો? ડાબી બાજુ સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈ અને ડાબી બાજુ વળાંક લઈશું, હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું કે ડાબી બાજુનો સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખી અને વળાંક લઈશું? તો તેનો જવાબ છે ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખી અને વળાંક લઈશું. મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? જ્યારે વાહન અત્યંત ધીમી ગતિએ ચાલતું હોય ત્યારે, જ્યારે વાહન મધ્યમ ગતિ અને એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે, અથવા તો જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલો હોય ત્યારે? તો તેનો જવાબ છે વાહન સાઈડમાં પાર્ક કરેલો હોય ત્યારે. તમે વાહનનો ફ્યુઅલ મતલબ કે પેટ્રોલ વપરાશ ઘટાડવા માટે શું કરશો? વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો, વાહનને યોગ્ય રીતે સાફ રાખશો કે વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો? તો તેનો જવાબ છે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કઈ છે? તો તેનો જવાબ છે 18 વર્ષ. 18 વર્ષે તમે કારનું લાયસન્સ મેળવી શકો છો. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગના સળંગ પટ્ટા એટલે ઓવરટેક કરી શકીએ છીએ, પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે કે ચાલક આ લાઇન પાર કરી શકે છે? તો તેનો જવાબ છે પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે. લર્નિંગ લાયસન્સની મુદ્દત કેટલી હોય છે? મિત્રો, આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે કે લર્નિંગ લાયસન્સની મુદ્દત કેટલી હોય છે? જ્યાં સુધી પાકું લાયસન્સ મેળવો ત્યાં સુધી, 6 મહિના કે 30 દિવસ? તો તેનો જવાબ છે 6 મહિના. 6 મહિના સુધી તમે લર્નિંગ લાયસન્સની વેલિડિટી હોય છે અને ત્યાર પછી એક્સપાયર થઈ જશે, બરાબર? તો 6 મહિના સુધી લર્નિંગ લાયસન્સની વેલિડિટી હોય છે. તો આ હતા મિત્રો કોમ્પ્યુટર ટેસ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સના કોમ્પ્યુટર ટેસ્ટના મુખ્ય પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તમે પાસ કરી લેશો, મતલબ કે તમે તૈયાર કરી લેશો. આમાં એટલા બધા કંઈ અઘરા નથી. 1 થી 2 વખત વિડીયો જોશો તો તમને સરળતાથી આ પ્રશ્નો છે એ મગજની અંદર ઉતરી જશે. એક વખતમાં ન સમજાયું હોય તો બીજી વખત તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ પડી જશે.
તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ મિત્રો આપણે, અને સૌપ્રથમ એડવાન્સમાં તમને કોમ્પ્યુટર ટેસ્ટ તમે પાસ કરેલો એવા અભિનંદન. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.